આ છે પાલનપુરનો હનુમાન ટેકરી પારપડા રોડ સુધીનો જે સર્વિસ રોડ છે. આ જે સર્વિસ રોડ બનાવ્યો છે એ સર્વિસ રોડમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય, એની ગરબડ થઈ હોય એવું લાગે છે. આ છે બીડી ચૌધરી કોમ્પ્લેક્સ, અને બીડી ચૌધરી કોમ્પ્લેક્સથી માંડી અને હનુમાન ટેકરી સુધી જે જૂનો સર્વિસ રોડ હતો એ જૂના સર્વિસ રોડ ઉપર લોખંડની એંગલ લગાડી દીધી છે, અને અહીં સર્વિસ રોડ બનાવ્યો જ નથી. અને જે સર્વિસ રોડ છે એના ઉપર 2.5 થી 2 ફૂટ જેટલી માટી જે છે એ માટી પડેલી છે. એ માટી લેવાની કોન્ટ્રાક્ટરે તસ્દી તો નથી જ કરી, અને જે ક્રોમા સેન્ટર છે એ ક્રોમા સેન્ટર સુધી જે જૂનો રોડ હતો એના ઉપર જાળી નાખી અને કંઈક એને ઢાંકવાનો પ્રયત્ન કરેલો છે. તો આ ટેન્ડરમાં ખરેખર પારપડા રોડથી હનુમાન ટેકરી સુધીનો જે છે એ સર્વિસ રોડ હતો નવો બનાવવાનો, કે માત્ર અને માત્ર ક્રોમા સેન્ટર પારપડા રોડથી કોમા સેન્ટર સુધી જ એ ટેન્ડર હતું અને પૂરું થઈ ગયું. અહીં રોડ બનાવેલો જ નથી, અને અહીં રોડ ઉપર જે માટી છે એ માટી 2 થી 2.5 ફૂટ માટી ચડેલી છે, અને જે 2 વ્હીલર અહીંથી પસાર થાય છે તો એ 2 વ્હીલર પસાર થઈ શકે એમ નથી. 2 વ્હીલર ચાલકોને છે ને અહીં સાચવીને ચાલવું પડે એવું છે. અહીં માટીના જે થર છે એ થર લેવાનો કે માટી દૂર કરવાનો બિલકુલ પ્રયત્ન નથી કર્યો, અને જેસે થે જે રોડ જેવો હતો એવા જ રોડ ઉપર એમણે એંગલો નાખી અને સર્વિસ રોડ બનાવી અને સંતોષ માન્યો હોય એવું લાગે છે. તો આની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ કે ખરેખર જેટલો રોડ મંજૂર થયો હતો એટલો રોડ એમણે બનાવ્યો છે કે કેમ, એના જે ટેન્ડરમાં ધારાધોરણો હતા એ ધારાધોરણ પ્રમાણે રોડ બનાવ્યો છે કે કેમ, કે માત્ર અને માત્ર પૈસા લેવા માટે સરકારના, લોકોના, પબ્લિકના જે વેરાના પૈસા છે એ વેરાના પૈસા લઈ અને કોન્ટ્રાક્ટર પોતાના ઘર ભરતા હોય એવું પ્રથમ દ્રષ્ટિએ અહીં દેખાય છે. સર્વિસ રોડ બિલકુલ દેખાતો નથી, એકલી માત્ર અને માત્ર અહીં માટી છે અને માટીના ઢગલા કરેલા છે. એટલે જે ટેન્ડર હતું એ હનુમાન ટેકરીથી પારપડા રોડ સુધીનું સર્વિસ રોડનું ટેન્ડર હતું કે કેમ, એની સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ. અને જો એ ટેન્ડર ત્યાં સુધીનું હોય તો અહીં સર્વિસ રોડ નવો બનવો જોઈએ, અને સર્વિસ રોડના નામે જે માટીના ઢગલા કરેલા છે કે પબ્લિકને જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી અહીંથી દૂર કરવી જોઈએ, અને આનું યોગ્ય કામ થવું જોઈએ. અને જો યોગ્ય કામ નહીં થાય તો ચોમાસાની અંદર આ જે માટી છે એ માટી રોડ ઉપર આવી જશે, અને આ જે સર્વિસ રોડ છે એ બનાવવાનો કોઈ હેતુ રહે નહીં, અને માત્ર લોકોના જે પૈસા છે એ પાણીમાં જશે. ધન્યવાદ.